તો કેમ છો ગાઈઝ, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ રિએક્શન વિથ આરવીમાં। તો મિત્રો આજે આપણે રિએક્ટ કરવાના છે અપકમિંગ ગુજરાતી ફિલ્મ જીજા સાલા જીજા, જેના ટીઝર પર પણ આપણે રિએક્ટ કરેલું છે પહેલાં, અને તેની સ્ટાર કાસ્ટમાં છે તુષાર સાધુ, રાઘી જાની, ક્રીના પાઠક, કૌશલ મિસ્ત્રી ઉર્ફ અમદાવાદી મેન, અને એમની સાથે જ જીગર પંડ્યા જેવા બીજા નામી અનામી ઘણા કલાકારો છે, જેની આપણે ટીઝર વિડીયોમાં વાત કરેલી છે। તો તમે ત્યાં જઈને તેની સ્ટાર કાસ્ટની ડિટેલ જોઈ શકો છો। તો ચલો ટાઈમ વેસ્ટ ના કરતા આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ અને ટ્રેલર પર રિએક્શન આપી દઈએ છીએ। ચલો ઓપ્શન રમીને આપણું ફ્યુચર સેટ કરી નાખ્યું। પ્રાઉડ ઓફ યુ સાળા સાહેબ। જીજુ, આટલા શોર્ટ ટાઈમમાં આટલો બધો પ્રોફિટ તમારા બિઝનેસમાં મળે? ના, 1 લાખ કિલો ખમણ વેચવા પડે મારે। મારા 2 વર્ષમાં 70,000 લેક્ચર લેવા પડે। ઓલી મોલી જીબડો બહાર નીકળી જાય મારો। કરોડોમાં કમાઈશું જીજુ, કરોડોમાં। ઇન્વેસ્ટર્સના કરોડો રૂપિયા ડૂબી ગયા છે। અરે એક નાસો કરવાની આશા હતી આ મનમાં। સટોડિયા, તારા આ ઓવર કોન્ફિડન્સ ને કારણે છે ને આપણે આ ફેન્સી ડ્રેસમાં આવી ગયા ભાઈ। ક્યાં છો? ટેન્શનમાં જંગલિયા દેખાય છે। જીજુ, એક્શન પ્લાન શું છે? બહુ સરસ પ્લાન છે। આઈડિયા મરે કરવાની કાળ મની એન્જોય ધીસ 5 કરોડ। બીજું થઈ આટલા બધા રૂપિયા તો આપણે આજ સુધી નથી લૂંટ્યા। હું ડેવિલનો માણસ છું। ડેવિલના કોઈ એથિક્સ નથી હોતા। 20% ચાર્જ લાગશે। એટલે તમે અમારી મજબૂરીનો ફાયદો ઉઠાવો છો? ના શ્રીમાન, તમે કરેલા ક્રાઇમનો ફાયદો ઉઠાવો છો। બોલ, તમે લોકો 5 કરોડ કેશ લાવ્યા ક્યાંથી? કયા આતંકવાદી સંગઠનને ફંડિંગ કરો છો? જવાબ આપો। મારા જીજુ પર હાથ નહીં ઉપાડવાનો। મારા જીજુ પર હાથ નહીં ઉપાડવાનો। તમે કોઈ ગોરખ ધંધા કરો છો ને? એક ના એક બનાવી સાથે આવી રીતે ગુસ્સામાં વાત કરાય? તારા એક ના એક બનાવી સાથે આ રીતે વાત કરાય? મારો ડાયલોગ આને કેમ મારે છે? અરે રિલેશન સેમ હોય તો ડાયલોગ પણ સેમ જ આવે ને। સર, ભાગો ત્યાંથી, તમને મારવા ગુંડાઓ આવે છે। હદોથે ચડી ગયા છીએ આપણે મારા ભાઈ। પણ પેલા 3 નમૂનાઓ તો તારો પોપટ કરી છે। મારા ભાઈ હવે ગોથે સાડા બરવેનું કોમ્બિનેશન જ બહુ અઘરું છે યાર। બોલવામાં બહુ સાચવવું પડે છે। ચડી એ ભગવાન, ઉઠાવી લે મને, મારાથી આટલું પ્રેશર સહન નહીં થતું। આટલું કોન્ફિડન્સ થી ના બોલ। ક્યાંક મેનિફેસ્ટેશન કામ કરી ગયું ને તો ઉપડી જાય। તો જોયું, ટ્રેલર બહુ સરસ છે ખરેખર, કેમ કે આ મૂવીને છે ને બનાવી છે જે લોકોને જેમણે હાહાકાર બનાવી હતી, મતલબ જેમાં થોડા ક્રિંજ ડાયલોગનો ઉપયોગ કર્યો હતો, એટલે મતલબ હતા અમુક ક્રિંજ ડાયલોગને ડબલ મિનિંગ વાતો હતી, જેમ કે પોટલી ખુલે એટલે મારવી જ પડે, એન ધેન પેલું એક રોડવાળો શો હતો જ્યાં કહે છે કે વહીવટ હતો, તો આવા ક્રિંજ ડાયલોગ હતા, એમાં ડબલ મિનિંગ, અને એના કારણે પબ્લિકને બહુ ગમ્યું હતું, કારણ કે અત્યારની પબ્લિકને એવું થઈ ગયું છે કોઈ પણ વસ્તુ નોર્મલ પસંદ આવતી નથી, બધું વસ્તુ સ્પાઇસી જોઈએ, ખાવું પહેરવું બધામાં કંઈક વધારે પડતું જોઈએ કે જેનાથી પબ્લિકમાં નોટિસ થાય એ લોકો। તો મૂવીમાં એવું જ હતું હાહાકારમાં, તો આ પણ મૂવી એવી જ છે, પણ આ થોડોક ડિફરન્સ કોન્સેપ્ટ છે, શેર માર્કેટનો છે। 3 પાત્ર છે મેન, રાઘી જાની, કૌશલ મિસ્ત્રી અને તુષાર સાધુ। એમાં એવું છે કે રાઘી જાની છે એ તુષાર સાધુના જીજુ છે, અને જે તુષાર સાધુ છે એ કૌશલ મિસ્ત્રીના જીજુ છે, એટલે એવું છે કે રાઘી જાની તુષાર સાધુના જીજા, હવે કૌશલ મિસ્ત્રી એ સાલા, અને પાછા કૌશલ મિસ્ત્રીના જીજા એ તુષાર સાધુ, એટલે જીજા સાલા જીજા એવું ટાઇટલ રાખવામાં આવ્યું છે। આ મૂવીના પ્રોડ્યુસરની વાત કરીએ તો કૃપા સોની અને સંજય સોનીએ આ મૂવીને પ્રોડ્યુસ કરી છે, અને વ્રજ ફિલ્મ્સ આ મૂવીને પ્રેઝન્ટ કરે છે, અને શેર માર્કેટને લગતું છે કે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે, એક પ્રોફેસર છે, એક ખમણનો ધંધો કરે છે, અને પેલો એમનો સાળો ઇન્વેસ્ટ કરાવડાવે છે, અને પછી પૈસા ડૂબી જાય છે, તો ફરી પાછા એ જ પૈસા રિકવર કરવા માટે લોકો એક ડોન કનથી પૈસા લે છે, અને ફરી પાછો એ બધા પૈસા પણ એમના વેડફાઈ જાય છે, અને પછી ડોન એમને ખોરવા નીકળે છે। તો મતલબ કહે ને કે ગોળ ગોળ રાઉન્ડ સર્કલ છે મૂવીમાં, તો મજા આવશે જોવાની। તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય જય શ્રી રામ, હર હર મહાદેવ, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો નવા વિડીયોની અપડેટ આપ સુધી મળતી રહેશે।